હાલેલુયા પ્રભુના ભક્ત લોકો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામથી તમે સર્વને પ્રેમી સલામ કહું છું. પ્રાર્થનામાં જવા પહેલા આઈએ આપણે આપણા મસ્તકોને નીચે કરીએ, પ્રભુની સન્મુખમાં પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન ઈશ્વર, દયાળુ કૃપાળુ મંદ્રોસી અનુગ્રહ પરમેશ્વર, આ સવારની સમયમાં પ્રભુ અમે તમારા સન્મુખમાં આવીએ છીએ. પ્રભુ, જો વચન હું આજે પ્રગટ કરવાના છે તે વચનો તમારા પવિત્ર આત્માના અભિષેક દ્વારા મારા મુખમાંથી નીકળે અને લોકો આ વચન દ્વારા આશીર્વાદિત થાય એવું થવા દો. પ્રભુ, એક નવા દિશામાં લોકોને આ સમયમાં તમે ચલાવો. પ્રભુ, તમારા હાથમાં સોંપું છું. સર્વ માન, મહિમા, ગૌરવ તમને આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામથી માંગુ છું પિતાજી, આમેન. હાલેલુયા. WCDCના મીડિયા ડિપાર્ટમેન્ટનો ખૂબ આભાર માનું છું. આ એક સુંદર તક મારા જીવનમાં તેઓ આપ્યા છે. સાથે WCDCના આગેવાન સાહેબોનો પણ આભાર માનું છું. આજે વચનના વિષયમાં હું મનન કરવા ગયો ત્યારે દેવે મને આપેલા વચનોને તમારા સન્મુખમાં રાખવા ઈચ્છું છું. મારા મુખ્ય મુદ્દા છે તમારું વિશ્વાસ અથવા તમારું શ્રદ્ધા કદાચ નિષ્ફળ ના જાય માટે પ્રાર્થના કરવાનું. મારા પ્રિય ભાઈ બહેનો, વડીલો તથા બાળકો, લુક લખેલી સુવાર્તા 22વો અધ્યાય અને એમાં 32મી કલમમાં અમે વાંચીએ તો આ પ્રમાણે લખેલું છે, પણ મેં તારે સારું વિનંતી કરી કે તારો વિશ્વાસ ખૂટે નહીં અને તું તારા કાર્ય પછી તારા ભાઈઓને સ્થિર કરજે. પ્રિય ભાઈ બહેનો, વડીલો તથા બાળકો, ઘણીવાર અમારો વિશ્વાસ ખૂટી જાય છે. અહીંયા પ્રભુ ઈસુ પિતરને બતાવે છે કે તારો વિશ્વાસ ખૂટી ના જાય માટે હું તારા હાટુ પ્રાર્થના કરું છું. એ પ્રમાણે લખેલું છે. વિનંતી કરું છું એ પ્રમાણે લખેલું છે. અમારા જીવનમાં પ્રાર્થનાનું બહુ જરૂરી છે. કઈ સંદર્ભમાં પ્રભુ ઈસુ આ વચનને સિમોન પિતરને બતાવે છે? વાંચીએ 22વો અધ્યાય, લુક લખેલી સુવાર્તા 22વો અધ્યાય 31મી કલમમાં એમ લખેલું છે, સિમોન સિમોન, જે શૈતાન ગહુની પેટે ચાળવા સારું તમને કબજા લેવા માંગ્યા, એમ લખેલું છે. શૈતાન પિતરને ગહુની પેટે ચાળવા સારું કબજા લેવા માંગ્યા એમ લખેલું છે. ઘણીવાર શૈતાનને પણ ઈશ્વરનું પરમિશન અથવા અનુમતિ લેવા પડે છે, કેમ કે પ્રભુના બાળકોને એમના એમ તે કબજામાં લઈ શકતા નથી. તો એના માટે પ્રભુ ઈસુ બોલે છે કે પણ મેં તારે સારું વિનંતી કરે કે તારું વિશ્વાસ ખૂટે નહીં અને તું તારા કાર્ય પછી તારા ભાઈઓને સ્થિર કરજે. મારા ભાઈ અને બહેનો, તમારા અને મારા જીવનમાં દેવનું યોજના બહુ મોટી છે, પણ આ સમયમાં શૈતાન તમને મને પાડી નાખવા હાટુ ઘણીવાર પ્રયત્ન કરે છે. પણ તે અમે પ્રભુના બાળક છીએ, એના લીધે તે ડાયરેક્ટલી અમારા ઉપર હાથ નાખી શકતા નથી. એને અનુમતિનું જરૂર પડે છે. હાલેલુયા. એટલા માટે પ્રભુ ઈસુ બોલે છે કે તારું વિશ્વાસ ખૂટી ના જાય માટે તારા હાટુ વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું, એમ આ વચનમાં લખેલું છે. એને એક અનુમતિ અથવા એક પરમિશન માંગવાનું જરૂર પડે છે. આયુબના જીવનમાં આપણે જોવા જાય તો આયુબના પુસ્તક 1 અધ્યાય અને 6ઠી કલમમાં એ પ્રમાણે લખેલું છે. અમે વાંચીએ આયુબ 1 અધ્યાય
અને છઠ્ઠી કલમ, એક દિવસે દેવદૂતો યહોવાની આગળ હાજર થયા અને તેમની સાથે શૈતાન પણ આવ્યો. ઘણીવાર લોકો બોલે છે કે શૈતાન સ્વર્ગમાં પહોંચી ગયો, પણ એવું નથી. અમારા પરમેશ્વર તે સર્વવ્યાપી પરમેશ્વર છે. જ્યાં જ્યાં અમારા પરમેશ્વર રહે છે ત્યાં એના દેવદૂતો પણ એના સાથે રહે છે. એમ લખેલું છે, એક દિવસે દેવદૂતે યહોવાની આગળ હાજર થયા અને તેમની સાથે શૈતાન પણ આવ્યો એમ લખેલું છે. કેમ તે આવ્યો? બીજા અધ્યાયમાં અમે વાંચીએ તો એમાં લખેલું છે, એક દિવસે દેવદૂતે ફરીને યહોવાની હાજરમાં હાજર થયા, તેઓની સાથે શૈતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો એમ લખેલું છે. તમે પહેલા અધ્યાય, આયુબનું પુસ્તક પહેલા અધ્યાય 9 થી 11મી કલમ સુધી તમે વાંચો તો આ પ્રમાણે લખેલું છે, ત્યારે શૈતાને યહોવાને ઉત્તર આપ્યો કે, શું આયુબ કારણ વગર ઈશ્વરનું ભક્તિ કરે છે? શું તું તેના ઘરનું તથા તેના સર્વસ્વનું ચોગદમ રક્ષણ કરતો નથી? તે તેને તેના કમરબંધમાં આશીર્વાદ દીધો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગયું છે. પણ તારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચડીને તારું ઇનકાર કરશે એમ લખેલું છે. મારા ભાઈ અને બહેનો, તમારા અને મારા જીવનમાં વિશ્વાસનું પરીક્ષા જરૂર થાય છે. શૈતાન અમારા જીવનમાં વારંવાર આવીને કઈ ના કઈ બાબતો તે અમને નુકસાન કરવા માંગે છે. દાખલા તરીકે પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી ઉપર માનવ રૂપમાં હતા ત્યારે તેના જીવન વિશે પણ લખેલું છે. તમે વાંચો તો માંથી લખેલું, સુવાર્તા 4 અધ્યાય 1લી કલમમાં એમ લખેલું છે, ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય માટે તેને પવિત્ર આત્મા રાનમાં લઈ ગયા એમ લખેલું છે. અહીંયા પિતરના જીવનમાં પણ એવું એક પરીક્ષણનો સમય આવ્યો ત્યારે પ્રભુ ઈસુ બોલે છે કે તારું વિશ્વાસ ખૂટી ના જાય માટે તારા હાટુ વિનંતી કરી. યોર ફેથ મે નોટ ફેલ. તમારો વિશ્વાસ ખૂટી ના જાય. હંમેશા અમે અમારા જીવનમાં અમારા માટે પ્રાર્થના કરનાર, અમારા માટે મધ્યસ્થી કરનાર લોકોને અમે શોધીએ છીએ. દાખલા તરીકે પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે પણ પિતર હતું તેઓ વિનંતી કર્યા એમ લખેલું છે. પણ આજે પણ દેવના બાળક હોવાના કારણે તમારા અને મારા માટે પ્રભુ ઈસુ શું કરી રહ્યા છે? શું અમારા માટે કોઈ પ્રાર્થના કરનાર લોકો છે? રોમનનું પુસ્તકમાં અમે વાંચીએ તો 8વા અધ્યાયમાં એમ લખેલું છે, અમે વાંચીએ રોમન 8 અને એમાં 34મી કલમમાં આ પ્રમાણે લખેલું છે, તો તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મુયેલામાંથી પાછો પણ ઉઠ્યો તે ખ્રિસ્ત ઈસુ છે. તે દેવના જમણે હાથે છે. તે આપણને સારું મધ્યસ્થ પણ કરે છે. મારા ભાઈ અને બહેનો, તમારા માટે મારા માટે એક શુભ સંદેશ છે. તે શુભ સંદેશ એ છે, આજે પણ પ્રભુ ઈસુ પિતાની જમણે હાથે બેસીને તમારા અને મારા માટે મધ્યસ્થી કંઈ કરી રહ્યા છે. હિબ્રુઓના પુસ્તકમાં અમે વાંચીએ તો હિબ્રુઓના પુસ્તક એમાં 7વા અધ્યાય અને 25મી કલમમાં અમે વાંચીએ તો આ પ્રમાણે લખેલું છે, વાંચીએ આપણે, માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહે છે. પ્રભુ ઈસુ તમારા અને મારા માટે સદાકાળ પિતાની જમણે હાથે બેસીને તમારા માટે મારા માટે તે પ્રાર્થના કરી રહ્યા છે.
પહેલા યોહાનનું પુસ્તક અને એમાં 2જો અધ્યાય અને પહેલી કલમમાં એમ લખેલું છે, મારા બાળકો, તમે પાપ ના કરો માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત, જે ન્યાય છે તે, એમ લખેલું છે. પ્રભુ ઈસુ આજે પણ તમારા માટે, મારા માટે તે પ્રાર્થના મધ્યસ્થી કરી રહ્યા છે. તે ન્યાયી દેવ છે, તે વિશ્વાસુ દેવ છે, તે તમારા ઉપર, મારા ઉપર પ્રેમ કરે છે, માટે તે પણ આજે તમારા માટે, મારા માટે મધ્યસ્થી કરી રહ્યા છે. મારા ભાઈ અને બહેનો, તમારા જીવનમાં જ્યારે સંકટો આવે છે, જ્યારે દુઃખો આવે છે, મારા માટે પ્રાર્થના કોણ કરશે? ઘણીવાર અમે વોટ્સએપમાં મેસેજ મોકલીએ છીએ, અમારા મિત્રો, વિશ્વાસી લોકોને અમે સંપર્ક કરીએ છીએ, મારા જીવનમાં આ તકલીફ છે અથવા મારું પરિસ્થિતિ આવું છે, મારા માટે પ્રાર્થના કરજો કરીને અમે બોલીએ છીએ. ઘણા બધા મીડિયા દ્વારા અમે મેસેજને મોકલે છે. ઘણા લોકો પ્રાર્થના કરે છે, ઘણા લોકો પ્રાર્થના કરતા નથી. કદાચ તમારા પાસ્ટરને પણ તમે વિનંતી કર્યા હોય, પાસ્ટર તમારા માટે, પાસ્ટર દીદી પ્રાર્થના કરવાનું વિસરી ગયા હોય, પણ મારા ભાઈ અને બહેનો, તમે યાદ રાખજો, તમારા માટે મધ્યસ્થી કરનાર એક છે, તે અમારા પ્રભુ ઈસુ છે, જે રાજાઓના રાજા છે અને પ્રભુઓના પ્રભુ છે. તે પ્રભુને હંમેશા ધન્યવાદ આપો. યુસુફના જીવનમાં જોઈએ તો યુસુફ પણ પોતાના જીવનમાં એકવાર તે પાત્રવાહકને મદદ માંગ્યું, એમ લખેલું છે. અમે ઉત્પત્તિના પુસ્તક અને 40વા અધ્યાય એમાં અમે 14મી કલમમાં વાંચીએ આપણે 40વા અધ્યાય અને 14મી કલમમાં એમ લખેલું છે, પણ તારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભાળજે ને મારા પર દયા રાખજે ને મારા વિશે ફારૂનને કહીને આ ઘરમાંથી મને કઢાવજે કરીને તે એક પાત્રવાહક પાસે વિનંતી કરે છે. પણ તે પાત્રવાહક તે ભૂલી જાય છે, તે ફારૂન રાજાની આગળ તે મધ્યસ્થી કરતો નથી. તમે આ જ અધ્યાયમાં 23મી કલમમાં વાંચો તો, અને મુખ્ય પાત્રવાહકે યુસુફને સંભાળ્યા નહીં, પણ તેને ભૂલી ગયો. હાલેલુયા. ઘણીવાર અમે ઘણા બધા લોકોને વિનંતી કરીએ છીએ, અમારા માટે પ્રાર્થના કરો, પણ લોકો પ્રાર્થના કરવાનું ભૂલી જાય છે. અમારા પાસ્ટર પણ કદાચ ભૂલી શકે, અમારા દીદી પણ ભૂલી શકે, અમારા આગેવાનો પણ ભૂલી શકે, અમારા વિશ્વાસી લોકો પણ ભૂલી શકે, અમારી મંડળી ભૂલી શકે, પણ મારા ભાઈ અને બહેનો, તમે હંમેશા યાદ રાખજો, તમારા માટે મધ્યસ્થ કરનાર એક વ્યક્તિ છે, તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તે આજે અને કાલે અને સર્વકાળ જીવતો છે. તે તમારા માટે પ્રાર્થના કરી રહે છે. કેવી રીતે તમારા માટે તે મધ્યસ્થી પ્રાર્થના કરી શકીએ? અમે વાંચીએ તો યોહાનનો અધ્યાય 21વા અધ્યાય અને 15મી કલમમાં અમે વાંચીએ. 21વા અધ્યાય એમાં લખેલું છે કે તે સિમોન પીતરને પૂછે છે, હવે તેઓને નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પીતરને પૂછ્યું કે, યોહાનના દીકરા સિમોન, શું તું મારા ઉપર એઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તે તેને કહે છે, હા પ્રભુ. મારા પ્રિય પ્રભુના વિશ્વાસી લોકો, સેવકો, પ્રભુ એક પ્રશ્ન તમને આજે પૂછે છે, શું તમે પ્રભુને પ્રેમ કરો છો? પ્રભુ ઉપર તમે પ્રેમ કરતા હોય, જરૂર તે તમારા માટે મધ્યસ્થી કરશે. તમે ખૂબ પ્રેમ કરવાનો, આ જગત કરતા, આ લોકો કરતા, સર્વ કરતા વધારે તમે પ્રભુ ઉપર પ્રેમ કરે તો જરૂર પ્રભુ તમારા માટે, મારા માટે મધ્યસ્થી કરશે. પ્રભુ સિમોન પીતરને બોલે છે, તે પ્રેમ કરે છે, હા પ્રભુ, હા પ્રભુ 3 વાર બોલે છે. ત્યારે પ્રભુ સિમોન પીતરને બોલે છે, મારા હલવાનને તું પાલ, મારા
ઘેટાને તું સાચવ, મારા ઘેટાને તું પાળ કરીને તેને બોલે છે. મારા પ્રિય ભાઈ બહેનો, તમારા જીવનમાં તમે કઈ પણ પરિસ્થિતિમાં પસાર થતા હશો, આવીએ આપણે પ્રાર્થના કરીએ. અમારા માટે એક મોટા મધ્યસ્થ છે, તે સર્વશ્રેષ્ઠ મધ્યસ્થ છે, પ્રભુ ઈસુ છે. આજે પણ, કાલે પણ અને હંમેશા ને હંમેશા માટે તમારા આ જીવન હયાતીના અંત સુધી તે તમને પ્રાર્થના કરનાર, મધ્યસ્થી કરનાર પરમેશ્વર છે. આઈએ આપણો આંખો બંધ કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ, આ સવારની સમયમાં અમે તમારા સન્મુખમાં આવીએ છીએ. વિશેષ કરીને આજે કોઈનો લગ્ન દિવસ હોય, જન્મ દિવસ હોય, પ્રભુ આ વચન દ્વારા તેઓને આશીર્વદિત કરો. તેઓના માટે પ્રાર્થના કરનાર, તેઓના માટે મધ્યસ્થી કરનાર એક છે, તે પ્રભુ ઈસુ. તે રાજાઓના રાજા છે અને તે પ્રભુઓના પ્રભુ છે, પ્રભુ. અને કોઈ પણ દુઃખમાં, સંકટમાં પસાર થતા હોય, અથવા કોઈનું પરિસ્થિતિ કંઈક નબળું હોય, કંઈક બાબતો માટે તેઓ પ્રાર્થના કરવા ઈચ્છતા હોય, તેઓ જાણે પ્રભુ તેઓના માટે તમે હંમેશા ને હંમેશા મધ્યસ્થ કરી રહ્યા છો. થેન્ક યુ પ્રભુ, આ સુંદર વચન માટે, આ સુંદર તક માટે પણ અમે તમારો આભાર સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. સર્વ માન, મહિમા, ગૌરવ પ્રભુ યેસુ ખ્રિસ્તના પવિત્ર નામથી માંગીએ છીએ પિતાજી, આમેન.